તો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એશિયાનો સૌથી મોટો ઇન્ડિયન કેટલ શો યોજાયો છે. તો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને એમપીમાંથી 8,000થી પણ વધુ ગાયોની નોંધણી થઈ હતી, જેમાંથી 300 જેટલી ગાયોની પસંદગી કરવામાં આવી છે. તો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને એમપીથી ગૌપાલકો પોતાના શ્રેષ્ઠ પશુઓ સાથે ઉમટી પડ્યા છે. તો ગીર અને કાંકરેજ ગાયો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજેતાઓને 50 લાખથી વધુના ઇનામો આપવામાં આવશે. તો ખેડૂતો ગૌ આધારિત કૃષિ અને આત્મનિર્ભર બને તેવા આ શોનો મુખ્ય ઉદ્દેશ્ય છે. મારું નામ અંકુર સુતરિયા, આઈસીએસ ટીમ વતી કોર કમિટીનો મેમ્બર છું. આપણે આ જે જગ્યા પર ઊભા છીએ, જે ભવ્ય કેટલ શો નિહાળી રહ્યા છે, એ એશિયાનો સૌથી મોટો અને ભારતનો સૌથી પહેલો ઇન્ડિયન કેટલ શો આપણા રાજકોટના આંગણે યોજાયો છે, જેમાં 100થી વધારે ગીર અને 100થી વધારે કાંકરેજ ગૌવંશનું પ્રદર્શન તેમજ હરીફાઈ અને સ્પર્ધાનું આયોજન થઈ ગયું છે. આ આયોજનમાં આજના દિવસમાં આપણે વાછડીઓની સ્પર્ધા રાખેલી હતી, જે તમે અત્યારે લાઈવ પાછળ તમે નિહાળી શકો છો. કેટલ શો વિશે તો આ તો બહુ આયોજન, બહુ સારામાં સારું આયોજન અહીંયા કરેલું છે અને એની વ્યવસ્થા પણ બહુ એકદમ એક નંબર સારામાં સારી કરેલી છે. પશુઓ માટે અને રહેવા માટે પણ, માણસો માટે, એમના કેરટેકર જે આવેલા છે એમના માટે પણ બહુ સારામાં સારું આપણે અહીંયા આયોજનનું રાખેલું છે. એટલે અહીંયા તો ખૂબ આ સારું છે. ખાસ તો તમે નંદી લઈને આવ્યા છો, શું કહેશો એની ખાસિયત? હા, આની તો ખાસિયત છે, આ તો કાંકરેજ નસલનો ટોપ બ્લડ લાઇનનો છે નંદી, અને બધાથી જોવા જઈએ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાંકરેજ બ્રીડ ગણાય છે. એ પ્રમાણે આ એકદમ રફ એન્ડ ટફ, કોઈ પણ જાતનું સ્પેશિયલ કેર કર્યા વગર જંગલમાં ચરી અને વ્યવસ્થિત દૂધ આપી દે છે, અને એકદમ શાંત સ્વભાવનો અમે નંદી અત્યારે કોમ્પિટિશનની અંદર, મેદાનની અંદર લઈને આવે છે.